ભારે વરસાદને પગલે નુકસાનગ્રસ્ત થેરકા માછણ નદી ખાતે આવેલ કોઝવેની મરમ્મત માટે ખડેપગે કામગીરી કરતું માર્ગ મકાન વિભાગ તારીખ 31/8/2024 શનિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ વરસાદના હળવા વિરામ બાદ ઝાલોદ તાલુકાના કેટલાક નુકસાન પામેલા રોડના રસ્તાનું કોઝવેનું સમારકામ કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું હતું. માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. હાલ તાલુકામાં જે હાઈવે તથા ગ્રામ્ય વિસ્તારોને નુકસાન પહોંચવા પામી છે, ત્યારે વરસાદી આફતથી થેરકા માછણ નદી ખાતે આવેલ કોઝવે સહિત જે ઝાલોદ તાલુકામાં અન્ય નાના મોટા રસ્તાઓને પણ નુકસાન પહોંચવા પામ્યું હતું. જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામ હાથ ધરી અને વાહન વ્યવહાર પણ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે, જેને લઈને માર્ગ મકાન વિભાગ અધિકારી કર્મચારીઓ 24 કલાક કાર્યરત રહી અને ડિઝાસ્ટર ટીમ અને વહીવટીતંત્ર દ્વારા સરાહનીય કામગીરી પણ કરવામાં આવી છે.